ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આજે તો રજા હતી એટલા માટે મેં લેટ ઉઠી હતી, એટલા માટે મેં ફટાફટ ફ્રેશ થઈ અને ભગવાનનો દીવો કરવા માટે રેડી થઈ ગઈ। माया सारे जग के विघ्न विनाशक शिव ही है संकट के नाशक। शिव का नाम देता है सहारा, शिव ही अंत है शिव ही शुरू है, तीनों लोक के शिव ही गुरु है। शिव का नाम अंधकार मिटाए, जटा से बहती पावन धारा जिसने सा। ત્યાર પછી મેં ફટાફટ મારું માથું ઓળી દીધું, કારણ કે જ્યારે આપણે જમવાનું બનાવીએ ત્યારે વાર આવે જ છે, એટલા માટે મેં ફટાફટ મારા વાળ બાંધી દીધા અને હું રેડી થઈ ગઈ રસોડામાં જમવા માટે। એટલે જમવાનું રેડી કરવાનું થાય છે, એટલા માટે હું અને મારી સાસુ બંને એકલા છીએ, એટલા માટે મેં ફટાફટ જમવાનું બનાવી દીધું। કારણ કે અમે બંને જ્યારે એકલા હોય ત્યારે જે બનાવવું હોય તે બનાવી દઈએ છીએ, કિરણ હોય ત્યારે ના ચાલે, એટલા માટે અમે બંને હોય તો બધું જ ચાલી જાય, એટલા માટે જમવાનું બનાવી અને અમે જમવા બેસી ગયા હતા સાંજનો। ત્યાર પછી સાંજનો ટાઈમ થયો એટલા માટે ઘરના કામ તો કરવા જ પડે છે, એટલે સંધ્યાકાળ પહેલાં મેં કચરો કાઢવાનું ચાલુ કરી દીધું હતું, કારણ કે મારે થોડું કામ માટે બહાર જવાનું હતું, એટલા માટે મેં ફટાફટ કચરો કાઢવાનું ચાલુ કરી દીધું હતું। પછી મેં તરત ચા બનાવવા માટે રસોડામાં ગઈ હતી, કારણ કે સાસુમાને ચા તો પીવાની જ હોય, હું નથી પીતી પણ એ પીવે છે એટલા માટે। ત્યાર પછી બહારથી અવાજ આવ્યો કે કોઈ મને બોલાવે છે, તો હું તૈયારીમાં પાછળ જોવા માટે ગઈ કે કોણ બોલાવે છે, તો પાછળવાળા આંટી કહે છે કે તમારે ચીબડું જોઈએ છે, તો મેં કીધું હા જોઈએ છે, એમ કરીને હું પાછી ઘરમાં આવી ગઈ અને ઘરમાં આવીને મારી સાસુને પહેલાં ફટાફટ મેં ચા આપવા માટે રેડી થઈ ગઈ, એટલા માટે મેં એમને ફટાફટ ચા આપી દીધી કે લો તમે ચા પી લો। એટલે ચા પીવા બેઠા છે અને હું પાછી રસોડામાં આવી અને રસોડાના કામકાજ ચાલુ। જો આ કામ મારું છે પણ જાનવી કરે છે, જાનવી બધા જ કામમાં હેલ્પ કરે છે મને। ત્યાર પછી હું રસોડાની અંદર આવી અને પાછળવાળા આંટીએ મને લીંબુ અને ચીબડું આપ્યા હતા, એ મેં ફટાફટ ધોઈ અને મૂકી દીધા, કારણ કે હું જવા માટે નીકળતી। જ્યારે પણ હું કંઈ જવા માટે નીકળું છું ત્યારે મારે પહેલાં ચેરીને ઓટો મરાવવો પડે છે, એટલા માટે દેખો હું ચેરીને લઈને નીકળી છું, દેખો એ કેવી રીતે બેસી છે। ત્યાર પછી તેને વિશ્વ લઈ અને ઘરની અંદર મૂકવા જશે, એટલે વિશ્વ ઘરની અંદર મૂકવા જાય છે, ત્યાર પછી અમે જવા માટે નીકળીશું। એટલે અમે નીકળી ગયા છીએ અને જુઓ અમે અમારો રથ લઈને નીકળી ગયા છીએ કરજણ જવા માટે। એટલે કરજણ થોડું કામ છે પતાવી અને પછી અમે ઘરે આવવા માટે નીકળી જઈશું। બજાર આવી એટલે વિશ્વને કંઈક ને કંઈક તો લેવાનું જ હોય, એટલા માટે એની પેસ્ટ્રી લેવા ઊભા રહ્યા હતા અને પછી ઘરે જવા માટે નીકળી ગયા હતા। સાંજના ટાઈમે બહુ જ ટ્રાફિક હોય છે, એટલા માટે શાંતિથી ગાડી લઈને જવું પડે છે, એટલા માટે વિશ્વ પાછું એવું કહે છે કે મમ્મા બમ્પ આવે એટલે મારે કૂદવું છે, એટલા માટે તું મને કૂદાડે, એટલા માટે વિશ્વ અને અમે બધા એન્જોય કરતાં કરતાં ઘરે ફટાફટ ઘરે આવીને મેં જમવાનું બનાવી દીધું, કારણ કે મારી સાસુને વહેલું જમવાનું જોઈએ છે, એટલા માટે ફટાફટ જમવાનું બનાવી દીધું। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।